અને હજુ પણ અમારા કડી શહેર સંગઠનના પ્રયત્નો ચાલુ છે કે બીજા મિત્રો જે ભાજપની સામે ઉમેદવારી કરી છે, અપક્ષ ઉભા રહ્યા છે, એમને પણ સમજાવી એમના ફોર્મ અમે ચકાસણી પહેલા પાછા ખેંચાવીશું, એમાં પણ વધારો થાય એવો મને વિશ્વાસ છે। અને જે રીતે આખા ગુજરાતનો વિકાસ ભાજપની સરકારો દ્વારા કરવામાં આવ્યો છે, એવો જ વિકાસ કડીનો પણ વર્ષોથી થયો છે। મને જણાવતા આનંદ થાય છે કે કડીમાં 40 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, મોટા પ્રમાણમાં બધી જ બેઠકો ભાજપનો વિજય થાય છે। આ વખતે પણ ભાજપનો વિજય કડીમાં થઈ ગયો છે, બહુમતી પ્રાપ્ત થઈ ચૂકી છે। ત્યારે હું નડિયાદમાં છું, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ પાસે છું, ત્યારે નડિયાદની જનતાને વિનંતી કરું છું કે સરદાર વલ્લભભાઈના વારસદારો તરીકે જે તમે બધા નાગરિકો છો, મતદારો છો, તો સરદાર વલ્લભભાઈના પ્રતિષ્ઠા વધારવા, નડિયાદ શહેરનું ગૌરવ વધારવા તમે બધા પણ 52 ઉમેદવારો ભાજપના વિજય બનાવો